કે મન છે એ બધી સમસ્યાઓનું કારણ છે અને સમાધાન પણ. મનોવિજ્ઞાન કહે છે કે આ જે મન છે ચંચલ છે અને ચંચલ મન હોવાને કારણે ખતરનાક છે. હું એને સ્વીકારતો નથી, હું એને માનતો નથી કે મન ચંચલ છે એટલે મનુષ્યનું જીવન સંભવ છે. જો મન ચંચલ ના હોય તો એનું જીવન સંભવ થઈ જ ના શકે. તમે વિચારો, આ મનુષ્યએ એટલી પ્રગતિ કરી છે તો એ કેના કારણે કરી છે? એ મનના કારણે કરી. પરંતુ મન છે એ કેવા ભ્રમિત કરે છે એ આપણે એના વિશે વાત કરવાની છે, એનું સમાધાન કરવાનું છે, એમાં પરિવર્તન કરવાનું છે. હું મનને મારવાનું કામ નથી કરતો, હું એમાં પરિવર્તન, એમાં બદલાવ લાવવાનું કામ કરું છું કે મનને કેવી રીતે બદલાવ લાવી શકાય. આપણે એક વિદ્યાર્થીની લાઈફમાં આપણે મન જોઈએ તો વિદ્યાર્થીનું જીવન કેવું છે? તો એને વાંચવાનું મન થાય છે, પછી તે સવારનો અલાર્મ રાખે છે અને અલાર્મ રાખીને તે નક્કી કરે છે કે 6 વાગે ઉઠી અથવા 5 વાગે ઉઠી કે સવારે વહેલું ઉઠીને આપણે વાંચ્યું છે અને વાંચવાનું મન એને દઢ કરી લીધું છે. વિશ્વાસ એને છે ભરપૂર કે હું સવારે ઉઠી અને હું સવારે 2 કલાક કે 3 કલાક વાંચીશ. અલાર્મ રાખી દે ને પછી તે શું કરે છે, તેની માટે શું થાય છે? એ અલાર્મ રાખે છે અને ઉઠે છે તો સવારે ઉઠે ત્યારે એને સુવાનું મન થાય ત્યારે મન શું કે ફક્ત 5 મિનિટ સુઈ જાય, ફક્ત 5 મિનિટ. 5 મિનિટમાં શું બગડી જવાનું છે? કઈ નથી થવાનું. 5 મિનિટ સુઈ જાય અને ખબર ના પડે કે 2 કલાક કેમ વહી ગઈ. સવારે 6 વાગે ઉઠવાને બદલે 8 વાગે ઉઠી જાય છે અને 8 વાગે ઉઠી જાય છે કઈ વાંધો નહીં, 2 કલાક ત્યારે વાંચી લે. પરંતુ મન ત્યાં પણ શાંત નથી રહેતું. ચંચલ એટલે છે કેમ કે એ શાંત નથી રહેતું. એ કહે છે કે કેમ તું ઉઠી ના શક્યો? એ ખુદને તમને પછાડવાનું કામ કરે. તમે ક્યારેક આ વસ્તુ નોટિસ કરો કે એ પછાડવાનું કામ આવી રીતે કરે. એને કહે છે કે તારાથી થાય નહીં, તારાથી બને નહીં, કમજોર ફીલ કરાવે. આવા મનની વાત આપણે આ મનને ટાળવાનું મનની વાત કરી. હવે આ મનને ટાળવાનું કામ શું હોઈ શકે એના વિશે થોડીક વાત કરીએ. અને મનના ઉપર વિચારો છે એ જ મહત્વનું છે કે આપણે વિચારોને કાબુમાં કેવી રીતે લાવીએ. તો આના અલગ અલગ રસ્તા હોઈ શકે, અલગ અલગ એના જવાના માર્ગ હોઈ શકે. એમાં પહેલો માર્ગ એ છે કે આ મન છે તો મનને કાબુમાં કેવી રીતે લાવવું અને મનને ના વિચારો છે એને કાબુમાં કેવી રીતે લાવવા. આ જે વિદ્યાર્થીઓ ઉપર થાય છે, મને ઘણા પ્રશ્ન આવે છે, ઘણા પ્રશ્ન કહે છે, ત્યારે મનને કાબુમાં કેવી રીતે લાવવું એના વિશે આપણે વાત કરીએ. તો પેલું કારણ હોઈ શકે મનને સ્થિર કરવાનું. મન ચંચલ છે તો પેલું છે આપણે એને ઉપર કામ કરીએ, ચરિત્રને ઓળખવાનું. મેં આગળ પણ તમને કીધું છે કે તમારા ચરિત્રને ઓળખો. તમારા ચરિત્રને ઓળખતા જ તમને ખ્યાલ આવી જશે કે આ મારું ચરિત્ર નથી, આ મારા ચરિત્રમાં છે જ નહીં. ઉદાહરણ લઈએ, આપણે જે ઉદાહરણ લીધું હતું કે એક વિદ્યાર્થીનું, એ વિદ્યાર્થીએ એક નિશ્ચય કરી લીધો હતો, એક નક્કી કરી લીધું હતું કે મારે સવારે વહેલો ઉઠીને વાંચવું છે 2 કલાક. અલાર્મ રાખી દીધો. આ એનું ચરિત્ર છે. પછી ચરિત્રની ઉપર કોઈ પણ વિચાર આવે છે તેને રોકવાનું કામ કરે છે, એ છે મન. એને રોકવાનું કામ. મન આઝાદ રહેવા માંગે છે, એને આઝાદી રાખોમાં. અને ક્યારેય પણ મનને ક્યારેય પણ પકડીને ના રાખતા, એના ઉપર રાજ કરવાનું કારણ ના બનતા કે મનને રાજ કરીએ, એના ઉપર કાબુ મેળવી લઈએ. ક્યારેય આવી ભૂલ કરતા નહીં કે મનને કાબુમાં રાખો. મનને કાબુમાં રાખી જ ન શકો. મનને આવી નાની નાની એક વિચારધારા પણ રાખો કે પેલું કારણ આપણે જાણીએ અને પેલું સમાધાન એનું જાણીએ કે તમારું ચરિત્ર કેવું છે. તમારું ચરિત્ર એવું છે કે તમે એક વિદ્યાર્થી છો અને આ વિદ્યાર્થીની લાઈફમાં તમને વાંચવાનું મન થાય છે, વાંચો છો તમે, અને વાંચવા દેતું નથી. કોણ નથી દેતું એને જાણો. એ કોઈ નથી કરવા દેતું, એનું નામ છે મન. આ મન તમને જાણવા નહીં દે, એ તમને સમાધાન કરવા નહીં દે. તો ચરિત્ર ઉપર તમારે ઓળખતા શીખો કે તમારું ચરિત્ર કેવું છે. તમારું ચરિત્ર શું એવું છે કે તમે મન ઉપર કાબુ નથી મેળવી શકાય? બધા મેળવી શકે કાબુ,
પણ એને રાજ કરીને પ્રેમથી, થોડી પ્રેમની ભાષા પણ શીખતા શીખો, પ્રેમથી શીખો. કોઈ પણ વિચાર આવે તો તમારા ચરિત્ર ઉપર પહેલા વિચાર કરો. થોડો વિચાર એવો કરો કે મારું ચરિત્ર ખરેખર આવું છે કે હું આવું કાર્ય કરું છું, એવો જ વિચાર કરું છું, એવું હું કાર્ય કરી શકું છું. ત્યારે વિચાર આવે કે તમારું ચરિત્ર એવું નથી. એક વ્યક્તિને ખૂન કરવાનું મન થાય પણ તમારું ચરિત્ર ખૂની હોતું જ નથી. એવા ઘણા કેસ આપણે જોઈએ છીએ, જેને કરીને પસ્તાય છે. એવા કેસ બલાત્કારના હોઈ શકે, એવા કેસ આપણે ખૂનના હોઈ શકે, હિંસાના હોઈ શકે, એવા લાખો કેસ પોલીસ સ્ટેશને પડ્યા છે. તો એનું કારણ શું હોઈ શકે? એનું કારણ છે તમારા ચરિત્ર પર હાનિ થાય છે. મન તમારા ચરિત્રને કાબુમાં કરી લે છે, હાવી કરી નાખે છે. તો મનને ઓળખતા શીખો.